દાહોદના ઝાલોદ રોડ ખાતે ખુલ્લા મેદાનમાંથી 55 ગધેડા ચોરી થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવા પામી છે। આ તારીખ 11/10/2025 શનિવારના રોજ બપોરે 3 કલાકે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ કામના ફરિયાદી સુનિલભાઈ, જેઓ કે પોતાના 8 નંગ ગધેડા પાળી રાખેલ હતા અને તેમને છોકરો સાહિલ તથા ગોવિંદ, જેઓ કે ઝાલોદ રોડ પર હનુમાન મંદિર નીચે તેમના પાડોશીના ગધેડા સાથે ત્યાં ખુલ્લા મેદાનમાં ચારવા માટે ગયા હતા। જે દિવસે રક્ષાબંધન એટલે કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પણ હોય અને આ છોકરાઓ ગધેડા મૂકી ત્યાં રહેલ હતા અને બપોર પછી વિશ્વ આદિવાસી દિવસ હોય અને ત્યાં રેલી ડીજે સાથે આવતા આ મેદાનમાં ચરતા તેમના તેમજ તેમના પાડોશીના ગધેડા, જેઓ કે ડીજેના અવાજથી ભડકી જઈ અને ત્યાંથી નાસી ચૂક્યા હતા। જો કે મોડી સાંજ સુધી પરત ન આવતા અને આસપાસમાં તપાસ કર્યા બાદ પણ જે ગધેડા નહીં મળતા દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે જાણ કરાઈ હતી, જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે આજે 11/10/2025 શનિવારના રોજ બપોરે 3 કલાકે ફરિયાદ નોંધવામાં આવી છે।